અમદાવાદમાં આવતીકાલથી શરૂ થનારો કાંકરિયા કાર્નિવલ શરૂ થાય તે પહેલા જ વિવાદમાં આવ્યો। અમદાવાદ મહાનગરપાલિકાએ 25 થી 31 ડિસેમ્બર સુધી એટલે કે એક અઠવાડિયા યોજાનારા કાંકરિયા કાર્નિવલને લઈને ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની પાસેથી 5000 કરોડનો વીમો લીધો છે। આ વીમા કંપની એવી શરત રાખી છે કે જો કોઈ દુર્ઘટના થાય તો કાર્નિવલની ટિકિટ ખરીદનારા જ વીમો ક્લેમ કરી શકશે। વાસ્તવમાં અમદાવાદ મહાનગરપાલિકા તો શહેરીજનો માટે કાંકરિયા કાર્નિવલમાં વિનામૂલ્યે એન્ટ્રી આપે છે। હવે જો કોર્પોરેશન એન્ટ્રી જ ફ્રી આપતું હોય તો શહેરીજનો ટિકિટ ક્યાંથી લે? જો કે વિવાદ વકરે તે પહેલા જ કોર્પોરેશને તાત્કાલિક વીમા કંપનીને આ વિવાદિત જોગવાઈ દૂર કરવા આદેશ કરી દીધાનો મનપાના સત્તાધિકારીઓએ દાવો કર્યો। વિવાદ બાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને વિવાદિત જોગવાઈ વીમા કંપની પાસેથી દૂર કરાવવાનો દાવો કર્યો, પરંતુ આયોજન કરનારા એક પણ અધિકારી આ અંગે કંઈ કહી શકે તેવી સ્થિતિમાં છે જ નહીં, જેના પરથી એ તો સ્પષ્ટ છે કે પ્રશાસનના અધિકારીઓ માત્ર એસી ઓફિસમાં બેસી આયોજનો કરે છે અને મૌન રહી સંમતિ આપી દે છે।